કે નાનપણમાં છે ને વાળ કપાવા જાવ ને તો ઊંચા વાળને સ્પાઇક્સ કહેવાય કે વાળ સ્પાઇસ કરી દે ગરમ મસાલો થોડી નાખવાનો માથામાં. સ્પાઇક્સ? હા સ્પાઇક્સ મને ખબર છે એ જ હું કહી રહ્યો છું. તો કોણ સ્પાઇક્સ કોણ કીધું તું? લે એવા કેવા મિત્રો હતા તારા એટલું ના ખબર પડે? એ ભાઈ જે લોકો લાશને મરેલી કહેતા હોય એ જ હતા. ઓરે કિંજલ સાથે વાત કરીએ તો કિંજલ તારી ફેવરેટ ગેમ કઈ હતી નાનપણમાં? છુટ્ટી સાકડ, છુટ્ટી સાકડ. પછી થપ્પો. છુટ્ટી સાકડ છે ને બહુ ભેદી ગેમ હતી કારણ કે એક જણ છે ને એક જણને પકડે ને પછી પેલા બીજા બધા ના આવે ને ત્યાં સુધી પકડીને રાખવો પડે. હા અને કરેક્ટ. ત્યાં સુધી પેલો સામેવાળો ગલગલી ખોટી જગ્યાએ કરી દે એટલે આપણે છોડ દેવો પડે ને. ના એ ભેગું સાંકળ્યું. ના ભેગું સાકડ તો હાથ પકડીને જ કમ્પલસરી એ દોડવું મારી ફેવરેટ હતી. પણ એમાં બધા પડી જતા હતા બહુ. હે? એમાં પડી બહુ જતા હતા બધા. હા જે ભેગા ફાસ્ટ ના સાંકળિયા દોડતું હોય ને એ બચારું. હા, અને એમાં બી પેલો લાંબા પગ વાળું કોઈ એકદમ બટકું હોય ને તો એમાં તો પેલો એકદમ ખેંચાય જ કરે આખો મરેલી લાશની જેમ.